શ્રી વલ્લભાધીશ કી ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ સ્વયાનાં તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાય નમઃ. લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોષો પંચધારદે મમ. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હે અંગવીન પ્રિયમ નિત્યમ શ્રીમથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશં મુદા. શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુવિભું શ્રીમન્મન્મથમોહनं નટવરં શ્રીબાલકૃષ્ણં ભજેત. શ્રીમદ્વલ્લભવિઠ્ઠલો ગિરિધરં ગોવિन्दरायाभिधं શ્રીમદ્બાલકૃષ્ણ ગોકુલપતિ નાથં રઘુણાંસ્તથા એવં શ્રી અધુનાયકં કિલ ઘન શ્યામં ચ તદ્વંશજાન કાલિંદીં સગુરું ગિરિં ગુરુવિભું સ્વીયપ્રભુંશ્ચ સ્મરેત. બર્હાપીડં નટવરવપુઃ કર્ણયો કર્ણિકારં બિભ્રદ્વાસકનકકપિશં વૈજયન્તીં ચ માલાં રંધ્રાन् વેણોરધરસુધયા પૂરયन् ગોપવૃંદે વૃંદારણ્યં સપદરમણં પ્રાવિશદ્ગીતકીર્તિઃ. સૌંદર્યં નિજરદ્ગतं પ્રકટિतं સ્ત્રીગૂઢભાવાત્મકં પૂરૂપં ચ પુનસ્તદંતર્ગतं પ્રાવિવિશत् સ્વપ્રિયે. સંશ્લિષ્ટાર્બુભયોર્બભોરસમયः કૃષ્ણો हि તત્સાક્ષિકં રૂપં તત્તૃતીયાત્મકં પરમભેદ્ધેયં સદા વલ્લભમ. શ્રીવલ્લભપ્રતિનિધિં તેજોરાશિં દયાર્ણવં ગુણાતીतं ગુણનિધિં શ્રીગોપીનાથમાશ્રયે. સાયં કુञ्जालयस्थासनमुपविलसत् સ્વર્ણપાત્રં શુધોતં રાજદ્યજ્ઞોપવીतं પરિતનુવસनं ઘોરમંભોજવક્त्रं પ્રાણાનાયમ્યનાશાપુટનિહિતકરं કર્ણરાજદ્વિમુક્तं વંદેર્ધોન્મિલિતાક્ષં મૃગમદતિલકં વિઠ્ઠલેશં શુકેશં. બધા પાસે પુષ્ટિ વિધાનમ છે ને.
મંગલાચરણની અંદર 1 થી 5 શ્લોકની અંદર જે મંગલાચરણ અહીંયા કરવામાં આવ્યા છે એની અંતર્ગત પ્રથમ શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીને વંદન છે. એટલે અને એ જે શ્લોક છે એ શ્રી ગુસાઈજી દ્વારા રચિત છે, જે નવરત્નની ટીકામાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના જે ચરણની રેણુ છે એ ચિંતાના સમૂહને હરવાવાળી છે. તો એ સંદર્ભથી અહીંયા પ્રથમ શ્લોકની અંદર શ્રી આચાર્યજીને વંદન છે. એ પ્રથમ શ્લોક શ્રી ગુસાઈજી વિરચિત છે. ત્યાર પછી બીજો શ્લોક જે છે એમાં શ્રી ગોપીનાથજીને વંદન છે અને આ શ્લોક શ્રી ગુસાઈજીએ રચ્યો છે. એટલે શ્રી ગુસાઈજી પોતાના મોટા ભાઈ શ્રી ગોપીનાથજીને વંદના કરે છે, પણ શ્લોકના શબ્દો એવા છે કે આપણે શ્રી વલ્લભનંદન બંનેને, એટલે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી બંનેને આપણે વંદન કરીએ. તો બીજા શ્લોકની અંદર શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીને વંદના છે. ત્યાર પછીનો જે ત્રીજો શ્લોક છે એની એ ભારતીય સંસ્કૃતિનો બહુ પ્રચલિત શ્લોક છે. એ પુષ્ટિ ભક્તિ માર્ગી કોઈ શ્લોક નથી, પણ એને અહીંયા કમ્પાઇલ કર્યો છે અને એમાં આપણા ગુરુને વંદન છે કે જેને આપણે જે અજ્ઞાનરૂપી અંધકારમાંથી આપણને હટાવીને જ્ઞાન પ્રદાન કર્યું છે, એટલે ભગવત સ્વરૂપનું જ્ઞાન, આપણા મૂળ આચાર્યનું જ્ઞાન આપણને પ્રાપ્ત કરાયું છે, એવા ગુરુને વંદના છે. અને ત્યાર પછીના જે 2 શ્લોક છે, ચોથો અને 5મો, એની અંદર ભગવદ વંદના છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગ મુખ્યતયા શ્રીમદ ભાગવતમાંથી ઉદ્ધૃત કર્યો છે શ્રી આચાર્યજીએ. સર્વોત્તમ સ્તોત્રમાં પણ એવા શ્રી મહાપ્રભુજીના નામ છે કે શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા. તો આ જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એનો મુખ્ય પાયો છે શ્રીમદ ભાગવત છે. અને ભાગવત આમ સર્વસંદેહ વારક શાસ્ત્ર છે. શ્રી મહાપ્રભુજીએ પણ શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર સમજાવ્યું છે, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ. તો ભાગવત એ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગનો એક મુખ્ય, એક ફંડામેન્ટલ છે, એનો પાયો છે, બેઝ છે. એટલે ભાગવતના 10મ સ્કંદની અંદર જે પ્રભુના સ્વરૂપનું વર્ણન છે, પ્રભુના જે નામ રૂપ લીલાનું વર્ણન છે, તો એવા પ્રભુને અહીંયા ચોથો અને 5મા શ્લોકથી વંદના કરે છે શ્રી મહાપ્રભુજી. એટલે આ સુબોધનીજીમાંથી અહીંયા ઉદ્ધૃત કર્યા છે શ્લોકોને. શ્રી મહાપ્રભુજીએ 10મ સ્કંદની શરૂઆતમાં એ મંગલાચરણ કરેલું છે. આમાં મુખ્યતયા આમ જોઈએ તો 3 વંદના છે. આચાર્ય વંદના છે, પછી ગુરુ વંદના અને ભગવદ વંદન છે. એમાં પ્રથમ અને દ્વિતીય શ્લોકની અંદર આચાર્ય વંદના છે. એટલે આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી અને પ્રભુચરણ શ્રી ગુસાઈજી. અને ત્યાર પછી ત્રીજા શ્લોકની અંદર ગુરુ વંદના છે કે આપણને જે આચાર્ય સુધી, ભગવાન સુધી લઈ જાય છે એવા ગુરુ, એને વંદન કર્યા છે, આપણા અજ્ઞાનને દૂર કરે. ગુરુનો અર્થ જ એ થાય ગુ શબ્દેન અંધકાર, રુ શબ્દેન નિવર્તનમ. એટલે જે આપણને અંધકારમાંથી, અંધકારને, અજ્ઞાનને દૂર કરી અને આપણને સાચું જ્ઞાન આપે. તમસોમાં જ્યોતિર્ગમય એમ આવતું. નાના હતા ત્યારે પ્રાર્થનામાં આપણે બોલતા કે જે અંધકારમાંથી આપણને અંજવાળા તરફ લઈ જાય અથવા ભગવાન સુધી આપણને લઈ જાય, એ ગુરુને વંદના છે.
અને ત્યાર પછીના શ્લોક 4 અને 5માં ભગવદ વંદના છે. તો આ રીતે આપણે મંગલાચરણનું અવગાહન કરવાનું છે આજે. અને એમાં પુષ્ટિ વિધાનમની અંદર પૂજ્ય શ્રી શ્યામ બાવાશ્રીએ આ મંગલાચરણ ઉપર જે વ્યાખ્યાન સમજાવ્યું છે એનું આજે આપણે અવગાહન કરશું. તો એમાં પ્રથમ શ્લોક, ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ શ્રેયાનામ તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર. એનો અર્થ એ રીતે છે કે જેમના ચરણ કમળની રજ પોતાના સેવકોની ચિંતાના સમૂહનો નાશ કરનારી છે. એટલે ચિંતા અને એના સમૂહ એટલે ચિંતાની જે પરંપરા છે, ચિંતાનો જે સમૂહ છે એનો નાશ કરવાવાળી શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની રેણુ છે. સ્વીયાનામ તાન્નિજાચાર્ય એવા આપણા શ્રી મહાપ્રભુજી, એવા પોતાના આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીને હું પ્રણમામી મુહુર્મુહુર એટલે એવા શ્રી મહાપ્રભુજીને હું વારંવાર વંદના કરું છું, વારંવાર હું એને પ્રણામ કરું છું. તો એમાં આપણે હવે વ્રજભાષામાંથી એની ટીકા પણ સાથે સાથે આપણે લેતા જઈશું. પુષ્ટિ વિધાનમની અંતર્ગત पुष्टि मार्गी जीव की भगवत भक्ति किंवा भगवत प्रपत्ति संबंधी एक चिंता में ते प्रगट होवे वारी दूसरी चिंता એટલે ચિંતા સંતાન, ચિંતાને અંદરથી પ્રગટ થતી એની જે પરંપરા છે, બીજી ચિંતાઓ છે, એ चिंताओं चिंतान की संतति को जिनके चरण कमल के रेणु એ જેના ચરણ કમલનો જે પરાગ છે એની જે રેણુ છે, जिनके चरण कमल के रेणु पराग हरवे वारे हैं, ऐसे पुष्टि मार्गाचार्य श्री महाप्रभु को मैं वारंवार प्रणाम करत हूँ. श्री गुसाईजी महाराज आ श्लोकनी अंदर कहे छे कि पुष्टि मार्गी जीवन की भगवत भक्ति किंवा भगवत प्रपत्ति संबंधी એટલે ભગવદ માર્ગ અને ભગવત શરણાગતિ માર્ગ, ભગવત ભક્તિ માર્ગ અને ભગવત શરણાગતિ માર્ગની અંદર જે કાંઈ પણ ચિંતાનો સમૂહ છે, ચિંતાની પરંપરા છે, એને દૂર કરવાવાળી કોણ છે, શું છે? તો કે શ્રી મહાપ્રભુજીના ચરણની રેણુ છે. એ ચિંતાના સમૂહને દૂર કરે છે. એવા પુષ્ટિ ભક્તિ માર્ગના આચાર્ય શ્રી મહાપ્રભુજીને હું વારંવાર પ્રણામ કરું છું. એમાં ટીકામાં આવે આગળ, अपनो पुष्टि मार्ग कछु विश्व धर्म तो है नहीं. पुष्टि भक्ति मार्ग છે કોઈ વિશ્વ ધર્મ નથી. કોઈ પણ ધર્મ વિશ્વ ધર્મ બની શકતો નથી. અત્યારે બધા વિશ્વ ધર્મ બનાવવા જઈ રહ્યા છે, પણ શ્રી મહાપ્રભુજીનો અભિગમ એવો હતો કે પત્ની પણ જો અનુકૂળ ન હોય તો એને ભક્તિ માર્ગની અંદર કન્વર્ટ કરવી જોઈએ નહીં. એમ વિશ્વ ધર્મની વાત તો દૂર રહી, પત્નીને પણ જો ભક્તિ માર્ગમાં ઉદાસીન હોય તો એને પણ ભક્તિ માર્ગની અંદર કન્વર્ટ ન કરવી જોઈએ. અને એ સાવધાની આપણા શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી વગેરે પૂર્વ આચાર્યોએ રાખી છે કે ભાઈ તારા મા બાપ દૈવી જીવ નથી એટલે હું એને બ્રહ્મ સંબંધ આપતો નથી. એમ તો આ શું છે? પુષ્ટિ માર્ગ છે એ કોઈ વિશ્વ ધર્મ નથી. क्यों? जो पुष्टि जीव है तिनको ही धर्म है. જે પુષ્ટિ જીવ છે એ જ આના અધિકારીઓ છે, બીજા એના અધિકારીઓ નથી. એમ तासो पुष्टि जीवन की ही भक्ति और प्रपत्ति संबंधी चिंतान को श्री महाप्रभु निवारण करत है. श्री महाप्रभु जी कोनी चिंता ने दूर करे छे? पुष्टि भक्तोना, पुष्टि भक्ति मार्गीओ छे अथवा तो पुष्टि प्रपत्ति मार्गीओ छे, એટલે ભગવત શરણ માર્ગમાં જે પ્રવૃત્ત થયા છે અથવા પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે પ્રવૃત્ત થયા છે એની ચિંતાના સમૂહને હરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. तासो मंगलाचरण में
निजाचार्य अर्थात पुष्टि जीवन के काज भूतल पे आचार्य चरण आचार्य रूप धरी के प्रगट भये हैं. निजाचार्य કહ્યું ને શ્રી ગુસાઈજીએ, તાન નિજાચાર્ય. તો તાન નિજાચાર્ય ને એટલે પુષ્ટિ ભક્તિ માર્ગીય જે ભક્તો છે એના આચાર્ય છે. હા, જગતગુરુ આપણે કહેતા હોય પણ જગતગુરુ નથી, પુષ્ટિ ભક્તો જે છે એના આચાર્ય છે. શ્રીયાનામ તાન નિજાચાર્ય એમ શ્રી ગુસાઈજી મહારાજ કહી રહ્યા છે. તો તાસો મંગલાચરણ में निजाचार्य अर्थात पुष्टि जीवन के काज भूतल पे आचार्य चरण आचार्य रूप धरी के प्रगट भये जो भगवान मुखारविंद रूप श्री महाप्रभु जी की वंदन रूप शरणागति करत है. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા ભૂતલ ઉપર પધારવાનું એક પ્રયોજન પુષ્ટિ દૈવી જીવોનો ઉદ્ધાર હતો. એટલે અહીંયા ટીકાકાર સમજાવે છે કે પુષ્ટિ જીવન के काज भूतल पे आचार्य रूप धरी के प्रगट भये है भगवान मुखारविंद रूप श्री महाप्रभु जी की वंदन रूप शरणागति करत है. એટલે પ્રથમ શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીની વંદનારૂપ શરણાગતિ એટલે નમનાત્મક આ મંગલાચરણ છે. सो कहा थे जो ताके बिना पुष्टि प्रभुन की पुष्टि भक्ति करवे को पुष्टि जीव निश्चिंत होई शकत नहीं. એટલે જો આચાર્ય ચરણ ભૂતલ ઉપર પ્રગટ ન થાય તો પુષ્ટિ ભક્ત જે છે એ પુષ્ટિ ભક્તિ કરી શકે નહીં. અને પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર એ નિશ્ચિંત ન થઈ શકે, કારણ કે ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરવા એનો માર્ગ આપણને શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો છે. એટલે અહીં ટીકાકાર કહી રહ્યા છે કે સો કાહે તે જો તાકે બિના पुष्टि प्रभुन की पुष्टि भक्ति करवे को पुष्टि जीव निश्चिंत हो सकत नहीं. जो महाप्रभु जी प्रगट न थाय तो निश्चिंता पूर्वक पुष्टि प्रभुनी पुष्टि भक्ति थई सके नहीं. ताते मंगलाचरण द्वारा आचार्य शरणागति प्रथमोपाय है. એટલે સર્વપ્રથમ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પ્રથમ પહેલું પગથિયું શું છે? શ્રી મહાપ્રભુજીની શરણાગતિ, શ્રી મહાપ્રભુજીનો આશ્રય, શ્રી મહાપ્રભુજીની માં નિષ્ઠા, આચાર્યમાં નિષ્ઠા, એ પહેલું પગથિયું છે. જેમ આપણે કોઈ સ્કૂલમાં દાખલ થવું હોય તો પહેલું પગથિયું શું છે? એમાં એડમિશન લેવું. તે એડમિશન જ ન મળ્યું હોય તો સ્કૂલમાં ભણી શકાય નહીં. એટલે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર, પુષ્ટિ સંપ્રદાયની અંદર જો પ્રવેશ કરવો હોય તો એનું પહેલું સ્ટેપ છે શ્રી મહાપ્રભુજીનો આશ્રય, શ્રી મહાપ્રભુજીની શરણાગતિ. શરણાગતિ એટલે ખાલી મંગલાચરણ બોલી જાય, ચિંતા સંતાન અંતારો યત પાદાંબુજરેણવ શ્રીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર મુહુર, એમ નહીં, પણ શ્રી મહાપ્રભુજીએ જે ઉપદેશ આપ્યો છે એમાં નિષ્ઠા, શ્રી મહાપ્રભુજીના ઉપદેશ પ્રમાણે ચાલવાની આપણી દૃઢતા, તો એ બહુ અહીંયા જરૂરી છે. ટીકાકાર એ જ વાત સમજાવે છે કે મંગલાચરણ દ્વારા આચાર્ય શરણાગતિ પ્રથમોપાય છે. આચાર્યની શરણાગતિ અહીંયા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર પ્રવેશવામાં પ્રથમ ઉપાય છે, કારણ કે શ્રી મહાપ્રભુજી વગર પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર પ્રવેશ થઈ શકતો નથી. સો શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી પ્રભુચરણ સમજાવત છે. આ વાત અહીંયા પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ સમજાવી છે કે શ્રી મહાપ્રભુજીની શરણાગતિથી જ પુષ્ટિ સંપ્રદાયની અંદર આપણે એન્ટર થઈ શકીએ છીએ. અને પછી આગળ આપણે શ્રી મહાપ્રભુજીએ જે રીતે આપણને ગાઈડલાઈન આપી છે, જે રીતે 16 ગ્રંથ સમજાવ્યા છે, એ રીતે જો આપણે આપણા પુષ્ટિ પ્રભુની ભક્તિ કરીએ તો આપણે પુષ્ટિ પ્રભુ સુધી પહોંચી શકીએ. એ વાત અહીંયા શ્રી ગુસાઈજી પ્રભુચરણ કરી રહ્યા છે. ત્યાર પછીનો શ્લોક યદનુગ્રહતો જંતુ. આમાં કોઈને કાંઈ ન સમજાતું હોય તો પૂછો ભલે, સાવ જવા નહીં દેતા. ત્યાર પછી બીજો શ્લોકની અંદર પ્રભુચરણ શ્રી ગુસાઈજી મોટા ભાઈ શ્રી ગોપીનાથજીને વંદન કરે છે, પણ એના શબ્દો એવા છે કે આપણે બંને ભાઈઓને, શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીને, બંને ભાઈઓને યાદ કરીને આપણે વંદના કરીએ. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત
તમહમ સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. જેમની કૃપાથી યદનુગ્રહતો, જેમની કૃપાથી જંતુ એટલે પ્રાણી માત્ર, સર્વ દુઃખાતિગો ભવેત એટલે બધા જ દુઃખોને પાર કરી જાય છે, બધા દુઃખોને ઓળંગી જાય છે, બધા દુઃખો દૂર થઈ જાય છે, એવા તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ, એવા શ્રી વલ્લભનંદન શ્રી ગોપીનાથજી અને પ્રભુચરણ શ્રી ગુસાઈજીને હું હંમેશા વંદન કરું છું. એની ટીકા આપણે જોઈએ. जन्म लय के सांसारिक दुखन के सागर में डूबे जाई रह्यो जीव, એટલે પુષ્ટિજીવો કેવા હતા કે જન્મ લઈને सांसारिक दुखन के सागर में डूबे जाई रह्यो जीव, जिनके अनुग्रह ते सर्व दुखन ते बची जात हैं, ऐसे श्रीमद् वल्लभाचार्य महाप्रभु के आत्मज को मैं सर्वदा वंदन करता हूँ. એટલે શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીની કૃપાથી જે પુષ્ટિદેવી જીવો છે એ બધા દુઃખોને ઓળંગી જાય છે, બચી જાય છે એની કૃપાથી, એવા શ્રી ગોપીનાથજી અને શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીને વંદના છે. આમાં ये श्लोक श्री विठलनाथ प्रभुचरण ने अपने ज्येष्ठ बंधु श्री गोपीनाथ प्रभुचरणों के वंदन करवे को लिख्यो है, परंतु आधुनिक पुष्टि जीवन को दोनों बंधुन में अभेद भाव राखी के, એટલે શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીની અંદર કોઈ ભેદ નથી એવો ભાવ રાખીને શ્રી ગોપીનાથજી તથા શ્રી વિઠ્ઠલનાથજી ऐसे दोन्यों को स्मरण करी के वंदन करना चाहिए. હવે તમે અત્યારે જે લોકો શ્રી ગોપીનાથજીને મર્યાદા માર્ગી માને છે, પણ ગુસાઈજી ગોપીનાથજીને મર્યાદા માર્ગી માનતા નથી. એમ અત્યારના મૂર્ખ લોકો ગોપીનાથજીને મર્યાદા માર્ગી માને છે વાર્તા પ્રસંગોમાં વાંચી વાંચીને, પણ શ્રી ગુસાઈજીની એવી દ્રષ્ટિ નથી. એમ શ્રી ગુસાઈજી તો ગોપીનાથજીને અહીંયા વંદન કરી રહ્યા છે કે જેની કૃપાથી બધા દુઃખો દૂર થઈ જાય છે પુષ્ટિ ભક્તોના, એવા આચાર્યજીના આત્મજ એવા શ્રી ગોપીનાથજીને વંદન છે. ત્યાર પછી ત્રીજો શ્લોક છે, એ ભારતીય સંસ્કૃતિનો પ્રચલિત શ્લોક છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા એટલે જ્ઞાનરૂપી અંજનની સળી વડે અજ્ઞાનરૂપી અંધકારથી અંધ બનેલા જે આપણા નેત્ર છે એ જેણે ઉઘાડેલા છે એવા ગુરુને અહીંયા નમસ્કાર છે. એટલે અજ્ઞાનરૂપી અંધકારથી આપણી આંખો જે છે અંધ બનેલી છે, એને જ્ઞાનરૂપી જે શલાકા છે, સળી છે, એનાથી જ્ઞાનરૂપી શલાકાથી એટલે જ્ઞાનરૂપી જે અંજન છે એની સળી વડે અજ્ઞાનરૂપી અંધકારથી જે અંધ બનેલા આપણા નેત્રો છે એ જેણે ઉઘાડ્યા છે એવા શ્રી ગુરુદેવને અહીંયા વંદન હો. તો અહીંયા ખાસ એ વાત સમજો કે જે અજ્ઞાન દૂર કરે એ સાચો ગુરુ છે. બ્રહ્મસંબંધ આપી દે જથ્થાબંધ એ સાચો ગુરુ નથી, પણ આપણને આપણો અજ્ઞાન દૂર કરે અને આપણને સાચું જ્ઞાન આપે, શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સાચો ઉપદેશ આપી અને આપણને પ્રભુ સુધી લઈ જાય એ સાચો ગુરુ છે. અથવા તો આપણા મૂળ આચાર્ય સુધી લઈ જાય એટલે શ્રી મહાપ્રભુજી સુધી લઈ જાય એ સાચો ગુરુ છે. એટલે અત્યારના જે આધુનિક ગુરુ છે એ આપણા માટે ગુરુદ્વાર છે. અને એ ગુરુદ્વાર ક્યારે હોઈ શકે કે જો આપણને શ્રી મહાપ્રભુજીના ગ્રંથો સમજાવતા હોય તો એ આપણા માટે ગુરુદ્વાર છે. બાકી દીક્ષા આપવાથી કોઈ એ પોતાનું પર્સનલ સામર્થ્ય દીક્ષા આપવાનું નથી. એમ શ્રી મહાપ્રભુજીનું સામર્થ્યને કારણે એ દીક્ષા આપણને પ્રાપ્ત થઈ રહી છે. દાખલા તરીકે આપણને અત્યારે જે આ ઇલેક્ટ્રિસિટી સપ્લાય થઈ રહી છે તો કોઈ આપણું અહીંયા વિદ્યુત બોર્ડ પેદા નથી કરતું જુનાગઢનું. એ શું કરે? ખાલી સપ્લાય કરે.
વીજળી તો ઉપરથી આવી રહી છે, એટલે એ સામર્થ્ય વીજળી બનાવવાનું એનું નથી, એ તો ખાલી સપ્લાય કરી રહ્યા છે. એમ આધુનિક ગુરુ છે એ તો એનું ડ્યુટી શું છે? આપણને મહાપ્રભુજી સુધી પહોંચાડવા. બાકી એની પાવર ઓફ પેટર્નની છે એ તો મહાપ્રભુજીની છે. એટલે એને વચ્ચે રાખીને બ્રહ્મ સંબંધ આપી રહ્યા છે. એનું પોતાનું કોઈ પર્સનલ સામર્થ્ય નથી. શ્રી મહાપ્રભુજીનું સામર્થ્ય જે છે એ એમાં આવેલું છે પરંપરાથી, એટલે એ બ્રહ્મ સંબંધ આપી શકે છે. એટલે અહીંયા એક વાત ખાસ સમજવાની છે કે કેવા ગુરુની વંદના છે આમાં, કે જે આપણને અજ્ઞાન દૂર કરે અને અંજવાળા તરફ લઈ જાય. અથવા આપણી એ અજ્ઞાનથી આંધળી બનેલી આપણી આંખો છે, આપણે એનાથી આપણા પ્રભુ સુધી નથી પહોંચી શકતા, એનો માર્ગ આપણને નથી સૂઝતો, તો ગુરુ છે આપણને પ્રભુ સુધી કે આપણા મૂળ આચાર્ય સુધી લઈ જાય, એવા ગુરુને અહીંયા વંદન છે. એટલે ઓલું જે ગુરુ મહિમાનું પદ છે એમાં આવે છે કે ભવસાગર તે ડૂબત રાખે, દીપક હાથ ધરે. તો એ દીપક હાથ ધરે એ શું છે? એ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો એ જ વાત છે કે ભવસાગર તે ડૂબત રાખે, દીપક હાથ ધરે. સુરદાસ ગુરુ સુર શ્યામ ગુરુ ऐसो समृद्ध छिन में ले उधरे, ऐसी कौन करे गुरु बिना ऐसी कौन करे. તો એમાં એ જ વાત બતાવી છે ને, દીપક હાથ ધરે. દીપક હાથ ધરે મતલબ આપણને આપણા જીવનમાં પ્રકાશ કરે, પુષ્ટિ પ્રભુ સુધી આપણને લઈ જાય, પુષ્ટિ પ્રભુને કેમ પ્રાપ્ત કરવા એનો ઉપાય બતાવે, એ આ સાચો ગુરુ છે. દીક્ષા આપીને પછી આપણને રેઢિયાર ગાયની જેમ છોડી મૂકે એ સાચો ગુરુ નથી, કે હવે રખડો જ્યાં રખડવું હોય ને, ચરણ ભેટ અમને ધરવા આવી જાજો, એ સાચો ગુરુ નથી. ગુરુ સાચો એ જ છે કે આપણને ઉપદેશ આપે અને આપણને પ્રભુ સુધી પહોંચાડે. આમાં એને બહુ સુંદર ટીકા એના ઉપર પૂજ્ય શ્રી શ્યામબાવે સમજાવી છે. जिनने अज्ञान रूपी अंधकार ते आंध्रे भये मेरे जैसन की आँखन को ज्ञानांजन की उपदेश सलाकाते उघारी दीनी है, विन गुरुन को मेरे नमस्कार. टीका, या पुष्टि संप्रदाय में निखिल पुष्टि जीवन के એટલે બધા પુષ્ટિ જીવોના आद्य गुरु मूलाचार्य पिता पुत्रन को नमन करी के तत्त पुष्टि जीवन के जो पुष्टि मार्गो उपदेष्टा गुरु होय तिनके स्वरूप को हृदय में ध्यान धरवे को तथा तीन को वंदन करवे को ये श्लोक है. એટલે પ્રથમના જે બે શ્લોક હતા એમાં આદ્ય ગુરુ મૂલાચાર્ય, મૂળ આપણા આચાર્ય, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના પ્રવર્તક શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી. એમ તો પિતા પુત્રન કો નમન કરી કે હવે તત્ત પુષ્ટિ જીવન કે જો પુષ્ટિ માર્ગોપદેષ્ટા, અહીં જો ઉપદેષ્ટા કહી રહ્યા છે ટીકાકાર, દીક્ષા આપવાવાળા એવું નથી કીધું. પુષ્ટિ જીવન કે જો પુષ્ટિ માર્ગો ઉપદેષ્ટા એટલે પુષ્ટિ ભક્તિ માર્ગનો આપણને ઉપદેશ કરવાવાળા, પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર કેમ જીવવું, કઈ રીતે આપણે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને સમજવા, એની ગાઈડલાઈન શું છે, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનું સ્વરૂપ શું છે એ આપણને સમજાવવાવાળા, સેવાનું સ્વરૂપ શું છે, શરણાગતિનું સ્વરૂપ શું છે, આ બતાવવાવાળા જે પુષ્ટિ માર્ગોપદેષ્ટા ગુરુ હોય, तिनके स्वरूप को हृदय में ध्यान धरवे को तथा तीन के वंदन करवे को ये श्लोक है. तो एवा जे गुरु है जे આપણને પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉપદેશ કરે એવા ગુરુને અહીંયા હૃદયની અંદર ધ્યાન ધરવું જોઈએ અને એવા ગુરુને અહીંયા વંદના કરવાનું કહી રહ્યા છે. એટલે ઘણાના જીવનમાં એવું બની શકે કે દીક્ષા આપવાવાળા અલગ હોય અને ઉપદેશ આપવાવાળા અલગ હોય. દીક્ષા પહેલાં લઈ લીધી હોય અને હવે એવા ગુરુ જે છે એને કોઈ મહાપ્રભુજી સાથે કોઈ લેવા દેવા ન હોય, તો આપણે એવા ગુરુ જે છે કે જે આપણને મહાપ્રભુજી સુધી લઈ જાય, આપણા મૂળ આચાર્ય સુધી લઈ જાય અથવા આપણા પુષ્ટિ પ્રભુ સુધી આપણને પહોંચાડે, એવા જે ગુરુ છે એના આપણે હૃદયમાં ધ્યાન અને એને વંદના કરવી જોઈએ. એટલે મુખ્ય જે વાત છે એ અહીંયા પુષ્ટિ માર્ગોપદેષ્ટા ગુરુની છે કે આપણને પુષ્ટિ ભક્તિ માર્ગનો સાચો ઉપદેશ આપે એની વાત છે. पुष्टि मार्गोपदेष्टा गुरु की फलमुख योग्यता को लक्षण है
હવે પુષ્ટિ ભક્તિ માર્ગના ઉપદેશ કરવાવાળા જે ગુરુ હોય, આધુનિક ગુરુ, એની ફલમુખ યોગ્યતા શું? સ્વરૂપમુખ યોગ્યતા તો વલ્લભ વંશમાં જન્મી ગયા એટલે સ્વરૂપમુખ યોગ્યતા હોય, પણ ફલમુખ યોગ્યતા ત્યારે જ આવે છે કે જ્યારે કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. તો જો આ ફલમુખ યોગ્યતાના લક્ષણ છે. શ્રી કૃષ્ણ કી સેવા મેં તત્પર હોનો, શ્રી કૃષ્ણની સેવામાં પોતે પરાયણ હોય અને એ સેવા પણ દંભ વગેરેથી ન કરતા હોય, એટલે દંભાદિથી રહિત હોય. और श्री भागवत तत्वज्ञम और श्रीमद् भागवत के भक्ति मार्गी गूढ़ रहस्य को ज्ञाता હોય. એટલે આખું ભાગવતનું જે રહસ્ય છે એ શું છે? ભક્તિ માર્ગનું ગૂઢ રહસ્ય જે કૃષ્ણ સેવા છે, એ કૃષ્ણ સેવાને જાણતા હોય, પોતે કરતા હોય, એના શિષ્યો પાસે પણ કૃષ્ણ સેવા કરાવતા હોય અને કૃષ્ણ સેવાનો ઉપદેશ કરતા હોય, એ ભાગવત તત્વજ્ઞ ગુરુની વાત અહીંયા છે. तो श्रीमद् भागवत के भक्ति मार्गी गूढ़ रहस्य को ज्ञान होनो, ऐसे श्री महाप्रभु ने सर्वनिर्णय निबंध में समझायो है. શું સમજાયું છે? ગુરુના લક્ષણ, એની ફલમુખ યોગ્યતાનું લક્ષણ. એમ આધુનિક ગુરુની ફલમુખ યોગ્યતાનું લક્ષણ શું છે? કૃષ્ણ સેવા પરાયણ હોવું, સેવા કથા શરણાગતિ વગેરે પણ દંભાદિથી રહિત હોવી, અને ભાગવતનું જે ગૂઢ રહસ્ય છે, તત્વ છે, કૃષ્ણ સેવા કે કૃષ્ણની શરણાગતિ, એનું એને જ્ઞાન હોય, પોતાના જીવનમાં આચરણમાં પણ હોય અને એના શિષ્યો પાસે પણ એ આચરણ એ રીતે કરાવતા હોય. ऐसे महाप्रभुને સર્વનિર્ણય નિબંધ में સમજાયો है. पुष्टि मार्गोपदेशांतर्गत अष्टाक्षर मंत्र और गद्य मंत्र पंचाक्षर मंत्र की दीक्षा दान के अधिकार को स्वरूप लक्षण. पुष्टि मार्गोपदेशांतर्गत એટલે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પુષ્ટિ ભક્તિ માર્ગ ઉપદેશ અંતર્ગત અષ્ટાક્ષર મંત્ર. તો પુષ્ટિ ભક્તિ માર્ગની જે દીક્ષાઓ છે એમાં અષ્ટાક્ષર મંત્ર અને ગદ્ય મંત્ર, પંચાક્ષર મંત્ર એ સાથે લઈ રહ્યા છે, સાથે જ છે. ગદ્ય મંત્ર અને પંચાક્ષર મંત્રની એટલે શરણ દીક્ષા અને બ્રહ્મસંબંધ દીક્ષા. તો એ દીક્ષા કે અધિકાર કો સ્વરૂપ લક્ષણ ભૂવિ ભક્તિ પ્રચારે કૃતે સ્વાન્વય કૃત. તો ભૂવિ ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ પણ પોતાનો અન્વય વંશને પ્રગટ કર્યો છે. ये नाते में इस नामते श्रीमद् प्रभुचरण ने श्रीमद् वल्लभ वंशजन में मान्य और स्थापित कियो है. એટલે ભૂવિ ભક્તિ પ્રચારે કે કૃતે સ્વાન્વય કૃત, એના દ્વારા એ જે નામ છે શ્રી આચાર્ય ચરણોનું, એના દ્વારા શ્રીમદ પ્રભુચરણને શ્રીમદ વલ્લભ વંશજન में मान्य और स्थापित कियो है. તાતે વિવાહિત કિંવા અવિવાહિત, એટલે આ અધિકાર બ્રહ્મસંબંધ આપવાનો કેને છે? તો કે આચાર્ય વંશજોને છે. કોઈ બેટીજી કે બેટીજીની દીકરીઓ કે કોઈ શાસ્ત્રી કે કોઈ પરમ ભગવદી કે કોઈ બાપા કે માજી કે આવા લોકોનો અધિકાર બ્રહ્મસંબંધ આપવાનો નથી. તાતે વિવાહિત કિંવા અવિવાહિત પુત્રી એટલે ગોસ્વામી બાળકોની પુત્રીઓ, એને કોઈ બ્રહ્મસંબંધ આપવાનો અધિકાર નથી. દૌહિત્ર એટલે એની દીકરીનો, દોહિત્ર એટલે દીકરીનો દીકરો થાય ને, શું એના ભટ્ટાજી કહેવાય ને અત્યારે, એને કોઈ એવો બ્રહ્મસંબંધ આપવાનો અધિકાર નથી. કારણ કે ભૂવિ ભક્તિ પ્રચારે કે કૃતે સ્વાન્વય કૃત એટલે અન્વય વંશ જે પ્રગટ કર્યો છે એને અધિકાર છે. એમ તો એમાં કોઈ બેટીજીઓને અધિકાર નથી, વિવાહિત હોય કે અવિવાહિત હોય. પછી દૌહિત્રને પણ નથી. શાસ્ત્રી, કોઈ શાસ્ત્રીઓ પણ બ્રહ્મસંબંધ આપવાના અધિકારી નથી. કોઈ પરમ ભગવદી કે બાપા કે માજી એવા કોઈનો આદિન મેં સ્વરૂપ લક્ષણ કે અધિકાર કો રાહિત્ય જાનનો, એટલે એની અંદર એવું સ્વરૂપ લક્ષણ
સ્વરૂપ લક્ષણની રહિતતા છે એમ. એટલે સ્વરૂપ લક્ષણ એ બ્રહ્મસંબંધ આપવા માટે એ લોકો લાયક નથી એમ. એટલે એ બ્રહ્મસંબંધ આપી શકે નહીં એમ. તો એવું સ્વરૂપ લક્ષણ અહીંયા આનામાં નથી. એટલે શ્રી મહાપ્રભુજીના નામ અહીંયા ટીકાકારે સમજાવ્યું છે કે ભૂવિ ભક્તિ પ્રચારે કૃતે સ્વાન્વયકૃત, પોતાનો વંશજ જે છે એને જે દીક્ષા આપવાનો અધિકાર છે. તો એ સ્વરૂપ લક્ષણ અહીંયા આ બધાની અંદર સ્વરૂપ લક્ષણની રહિતતા છે એમ. રાહિત્ય એટલે એનાથી રહિત પણ હોવું. કોની અંદર? તો કે વિવાહિત, અવિવાહિત પુત્રી એટલે બેટીજી હોય, એનો દીકરો હોય, શાસ્ત્રી હોય, કોઈ પભ હોય, એ બધા અહીંયા બ્રહ્મસંબંધ આપવા માટે લાયક નથી એમ. એટલે અહીંયા કહી રહ્યા છે કે સ્વરૂપ લક્ષણ કે અધિકાર કો રાહિત્ય જાણનો. શ્રીમદ વલ્લભ વંશજ पुत्रन में हूँ फलमुख योग्यता के लक्षण सो वैपरीत्य दृष्टिगत होवे तब तो महाप्रभु में ही गुरु बुद्धि રાખની. એટલે સ્વરૂપ લક્ષણ વલ્લભ વંશમાં જન્મી ગયા એટલે સ્વરૂપ લક્ષણ છે એમાં, પણ જો એની અંદર કૃષ્ણ સેવા પરમ ભિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞતા આવા ફલમુખ યોગ્યતાના લક્ષણો જો એમાં નથી તો એની પાસે દીક્ષા લેવી જોઈએ નહીં. મહાપ્રભુજીમાં ગુરુભાવ સ્થાપિત કરવો જોઈએ. અહીં શું કહી રહ્યા છે કે એવા જે સ્વરૂપ લક્ષણ છે એટલે સ્વરૂપમુખ યોગ્યતા છે પણ ફલમુખ યોગ્યતા નથી, તો એની પાસેથી પણ બ્રહ્મસંબંધ ન લેવું એમ. જો શ્રી વલ્લભ વંશજ પુત્રન મેં હું એમાં પણ સ્વરૂપમુખ યોગ્યતા છે, એમાં પણ ફલમુખ યોગ્યતા કે લક્ષણ સો વૈપરીત્ય દૃષ્ટિગત હોવે. એટલે જે ફલમુખ યોગ્યતા આગળ બતાવી ને, કૃષ્ણ સેવા પરાયણતા, દંભાદિ રહિતતા અને ભાગવત તત્વજ્ઞતા, એ જો એનામાં નથી અને એમાં કંઈક વિપરીત એનું આચરણ છે તો વૈપરીત્ય દૃષ્ટિગત હોવે તો એનામાં ગુરુ બુદ્ધિ રાખવી નહીં, પણ શ્રી મહાપ્રભુન મેં ही ગુરુ બુદ્ધિ રાખની चाहिए. તો શ્રી મહાપ્રભુજીને જ ગુરુ માની અને ભગવત સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ. અને આ જ વાત શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં આ શ્લોક પછી જ કૃષ્ણ સેવા પરમ ભિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત, આવો ગુરુ જો ન મળતો હોય તો તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. કે ભાઈ આવા ગુરુ જો ફલમુખ યોગ્યતાવાળા ગુરુ આપણને પ્રાપ્ત ન થતા હોય તો જાતે જ ભગવત સેવા શરૂ કરી દેવી જોઈએ. એવા કોઈ ગુરુની આવશ્યકતા છે નહીં. અને શ્રી મહાપ્રભુજી જે આપણા આદ્ય ગુરુ છે એમાં જ આપણે ગુરુભાવ સ્થાપિત કરવો જોઈએ. શ્રી પુરુષોત્તમજીએ પણ આવરણ ભંગમાં ત્યાં બહુ સુંદર સમજાવ્યું છે કે તો એને પછી સેવા વગેરે કેવી રીતના સમજાશે સેવાની પ્રણાલી. તો ત્યાં પુરુષોત્તમજીએ કહ્યું છે કે ભાઈ એવા ગુરુ ન હોય તો શ્રી મહાપ્રભુજીમાં જ ગુરુભાવ સ્થાપિત કરો અને કોઈ એવા ભગવદીઓ હોય એની પાસેથી બધી સેવા પ્રણાલી શીખી લેવી એમ. અને શ્રી મહાપ્રભુજી જ આપણા મુખ્ય ગુરુ છે એમ માની અને ભગવત સેવા શરૂ કરી દેવી જોઈએ. આધુનિક ગુરુને ત્યાં આવા જો લક્ષણો એની અંદર ન દેખાતા હોય, આવી ક્વોલિફિકેશન એમાં ન હોય, કૃષ્ણ સેવા પરમ ભિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞતા ન હોય, એટલે ફલમુખ યોગ્યતા ન હોય તો એને ગુરુ તરીકે અહીંયા સ્વીકાર્ય નથી એમ. એની પાસેથી દીક્ષા ન લેવી જોઈએ અને શ્રી મહાપ્રભુજીને જ ગુરુ માનીને ભગવત સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ. એવી છૂટ, એવી અનુજ્ઞા શ્રી મહાપ્રભુજી આપણને નિબંધમાં આપી જ છે. ત્યાર પછી ભગવદ વંદનાના શ્લોક છે. એમાં ઉપર જે એડિંગ આપ્યું છે ને પુષ્ટિ વિધાનમ પાઠાવલીમાં પણ કે આચાર્ય ચરણ શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ ચરણો સ્વમાર્ગી જ્ઞાનોપદેશ ગુરુ અને ભાગવત દશમ સ્કંધાર્થ રૂપ ભગવાનને વંદન. તો ભાગવત દશમ સ્કંધાર્થ રૂપ ભગવાનને વંદના ચોથો અને પાંચમા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. સ્વરૂપ મુખ્ય યોગ્યતા અને ફલ મુખ્ય યોગ્યતા એ સમજાણ બધાને. એટલે એટલો ડિફરન્સ છે સ્વરૂપ મુખ્ય યોગ્યતા અને
ફલમુખ યોગ્યતા. એડમિશન લેવાઈ ગયું તો સ્વરૂપમુખ યોગ્યતા આવી ગઈ કે ભાઈ આ સ્કૂલનો વિદ્યાર્થી છે એમ. પણ ત્યાં જઈને ભણે જ નહીં કાંઈ, મોબાઈલની અંદર ઓલું જોયા જ કરે, તો પછી એને જો અભ્યાસ નથી કર્યો તો ફલમુખ યોગ્યતા એને પ્રાપ્ત નથી થતી. હા, એટલે વલ્લભ વંશમાં જન્મી જાય તો સ્વરૂપમુખ યોગ્ય થઈ ગયા, ભાઈ વલ્લભ વંશમાં જન્મા છે, બહુ સારી વાત છે. પણ જ્યાં સુધી મહાપ્રભુજીના વચન પ્રમાણે એનું જીવન નથી, કૃષ્ણ સેવા પરાયણતા નથી, દંભાદી રહિતતા નથી, ભાગવત તત્વજ્ઞતા નથી, ત્યાં સુધી ફલમુખ યોગ્યતા ન આવે એમ. ત્યાં સુધી એની પાસેથી દીક્ષા ન લેવી જોઈએ. સ્વરૂપમુખ યોગ્ય છે એટલે આ બધું જાણીને પછી લેવાની હતી. ત્યાર પછી આગળ હવે ચોથો અને 5મા શ્લોકમાં ભગવદ વંદના છે. નમામિ હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિ સાઈ નમઃ સાઈનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. નમામિ હૃદય શેષે એટલે હૃદયરૂપી શેષમાં, લીલાક્ષીરાબ્ધિ સાઈનમ એટલે પુષ્ટિ લીલાઓ રૂપી જે ક્ષીરસાગર છે, એ પુષ્ટિ લીલાઓ રૂપી ક્ષીરસાગરમાં શયન કરતા કે બિરાજતા અને લક્ષ્મી સહસ્ર લીલાભી હજારો લક્ષ્મીઓથી એટલે ગોપીજનોથી સેવાયેલા, હજારો ગોપીજનો વડે અનેક લીલાઓથી સેવાયેલા કલાનિધિન એટલે કલાના ભંડારરૂપ એવા પુરુષોત્તમને નમામી એટલે હું નમન કરું છું. તો હૃદયરૂપી શેષમાં જે પુષ્ટિ લીલાઓ રૂપી ક્ષીરસાગરમાં શયન કરતા કે બિરાજતા હજારો વ્રજભક્તો એટલે ગોપીજનોથી સેવાયેલા, અનેક લીલાઓથી સેવાયેલા કલાના ભંડાર એવા શ્રી પુરુષોત્તમને હું નમન કરું છું. એની ટીકામાં આપણે જોઈએ તો 2 શ્લોકની સાથે જ ટીકા છે. આગળનો લઈ લે. ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભીર્વિરાજતે યોશો પંચધા હૃદય મમ. એટલે ચતુર્ભિશ્ચ, પ્રથમ ચતુર્ભિશ્ચ જન્મ પ્રકરણના 4 અધ્યાયથી, પછી બીજું ચતુર્ભિશ્ચ છે એટલે તામસ પ્રકરણના જે અવાંતર 4 બીજા પ્રકરણો છે એની અંદર જે ભગવાનની લીલા છે એવા ભગવાનને, જન્મ પ્રકરણની અંદર જે પ્રભુની લીલા છે એવા પ્રભુને, પછી ચતુર્ભિશ્ચ એટલે રાજસ પ્રકરણની અંદર જે એના 4 અવાંતર પ્રકરણો છે, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, એમાં જે પ્રભુની લીલા છે એવા પ્રભુને ચતુર્ભિશ્ચ અને ત્રિભિશ એટલે સાત્વિક પ્રકરણની અંદર એના જે 3 અવાંતર પ્રકરણ છે, પ્રમેય, સાધન અને ફલ, એની અંદર જે પ્રભુ લીલા કરી રહ્યા છે એવા પ્રભુને, અને ષડભીર એટલે છેલ્લું જે પ્રકરણ છે 10મ સ્કંદનું ગુણ પ્રકરણ, એની અંદર 6 અધ્યાય છે, એમાં જે પ્રભુની મહાત્મ્ય વર્ણિત છે, એમાં જે પ્રભુની લીલા છે, પ્રભુના ગુણોનું વર્ણન છે એવા ભગવાનને આમ પંચધા એટલે 5 પ્રકારે, 5 પ્રકાર કયા? તો કે જન્મ પ્રકરણની અંદર જે પ્રભુની લીલા છે એવા પ્રભુને, પછી તામસ પ્રકરણ અંતર્ગત લીલા કરતા પ્રભુને, રાજસ પ્રકરણ અંતર્ગત, સાત્વિક પ્રકરણ અંતર્ગત અને ગુણ પ્રકરણ અંતર્ગત જે પ્રભુ લીલા કરી રહ્યા છે એવા પ્રભુને, એવા ભગવાન વિશે જે મારા હૃદયની અંદર બિરાજે છે, પંચધા હૃદય મમ, તો જે મારા હૃદયમાં બિરાજે છે એવા પ્રભુને હું નમન કરું છું. તો એ રીતે શ્રી મહાપ્રભુજી આ 10મ સ્કંદની અંદર એની ટીકામાં પ્રભુ વંદના, ભગવદ વંદના આ રીતે કરી છે. ટીકામાં જોઈએ આપણે એને, શેષ શય્યાપે અરુ હૃદય મેં,
અથવા શેષ રૂપ હૃદય મેં. એને એ બે રીતે સમજવું. જેમ ભગવાન શેષ સૈયા ઉપર પોઈડ્યા છે ને, એમાં અહીંયા શેષ સૈયા શું છે તો કે મહાપ્રભુજીનું હૃદય. તો શેષ સૈયા પે અરુ હૃદય મેં અથવા તો શેષ રૂપ હૃદય મેં લક્ષ્મી અપરિગણિત લીલાંશો સેવ્યમાન. એટલે હજારો અપરિગણિત, એટલે જેની ગણના ન થઈ શકે એવા જે પ્રભુના ભક્તો છે, એની સાથેની જે પ્રભુની લીલા છે, એટલે એવા ભક્તોથી જે સેવ્યમાન પ્રભુ છે, અથવા સહસ્રવિધ લક્ષ્મીરૂપ પુષ્ટિ ભક્તન કે દ્વારા કરી જાતી લીલાંશો સેવ્યમાન. અને હજારો પુષ્ટિ ભક્તો છે, વ્રજાંગનાઓ છે, વ્રજભક્તો છે, એના દ્વારા જેની સેવા થઈ રહી છે એવા પ્રભુ. એ રીતે અહીંયા બે રીતે લઈ શકાય કે એક લક્ષ્મી કી અપરિગણિત લીલાંશો સેવ્યમાન અથવા સહસ્ત્રવિધ લક્ષ્મી રૂપ પુષ્ટિ ભક્તન કે દ્વારા કરી જાતી લીલાંશો સેવ્યમાન. એટલે હજારો જે વ્રજભક્તો છે, પુષ્ટિ ભક્તો છે, એના દ્વારા કરાયેલી જે લીલા છે એનાથી સેવ્યમાન પ્રભુ છે. લીલા મેં અરુ ક્ષીરાબ્ધિ મેં બિરાજમાન. તો લીલા મેં અથવા આ ક્ષીર સાગરની અંદર બિરાજતા. ક્ષીરાબ્ધિ, અબ્ધિ એટલે સાગર, તો ક્ષીર સાગર એની અંદર બિરાજમાન અથવા તો લીલા રૂપ ક્ષીરાબ્ધિ મેં બિરાજમાન, એવો પણ અર્થ અહીંયા ટીકાકાર સમજાવી રહ્યા છે કે લીલા રૂપ જે ક્ષીરાબ્ધિ છે એમાં બિરાજમાન. और 64 कलान के निधि ऐसे दशम स्कंधोक्त लीला विहारी प्रभुन को नमन करत हूँ. તો આ દુનિયાની અંદર જેટલી કલાઓ છે એ કેટલી છે? 64 કલાઓ, એનાથી વધારે નથી. એમ 64 કલાઓ છે, એના નિધિ છે પ્રભુ. અને ભાગવતજીની અંદર આવે કે ભગવાન જ્યારે સાંદીપનીને ત્યાં ભણવા પધાર્યા તો 64 કલાઓ ભણ્યા. 64 દિવસોમાં એક એક દિવસે એક એક કલાઓ ભણી ગયા. દુનિયામાં જેટલી કલાઓ છે એ ભગવાન બધી શીખી ગયા. તો 64 કલાન કે નિધિ ऐसे दशम स्कंधोक्त લીલા વિહારી, એટલે જે દશમ સ્કંદની અંદર જે પ્રભુ લીલા વિહાર કરી રહ્યા છે એવા પ્રભુને અહીંયા નમન કરી રહ્યા છે. તહાં दशम स्कंद के आरंभ में 4 अध्याय को प्रथम जन्म प्रकरण कहो जात है. તો દશમ સ્કંદની અંદર શરૂઆતમાં પ્રથમ 4 અધ્યાયનું જન્મ પ્રકરણ છે. 5વેं अध्याय તે प्रारंभ કરી કે 35वें अध्याय तक द्वितीय प्रकरण में तामस प्रमाण प्रकरण, तामस प्रमेय प्रकरण, तामस साधन प्रकरण और तामस फल प्रकरण के 4 उप प्रकरण है. એટલે 5માંથી લઈને 35મા અધ્યાય સુધી તામસ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એમ 4 એના અવાંતર પ્રકરણ એટલે પેટા પ્રકરણ છે. પછી 36મા અધ્યાયથી લઈને 36વેं अध्याय તે प्रारंभ करके 63वें अध्याय तक तृतीय प्रकरण में राजस प्रमाण, राजस प्रमेय, राजस साधन तथा राजस फल के 4 उप प्रकरण है. तो 63 अध्यायથી 36મા અધ્યાયથી લઈને 63 અધ્યાય સુધી राजस प्रमाण, प्रमेय, साधन અને फल प्रकरण છે. 64वें अध्याय તે 84वें अध्याय तक चतुर्थ प्रकरण में सात्विक प्रमेय, सात्विक साधन और सात्विक फल के 3 उप प्रकरण है. तो ये रीते 64 થી લઈને 84 ની અંદર સાત્વિક, પ્રમેય, સાધન અને ફલ એવા 3 ઉપ પ્રકરણ છે, અવાંતર પ્રકરણ છે, પેટા પ્રકરણ છે. અને 85वें अध्याय से 90 अध्याय तक पंचम गुण प्रकरण है. એટલે 5મું જે પંચધા આપણે કહે, સોરી, चतुर्भिश्च 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 त्रिभिश्च तथा षड भीर विराजते. तो 6 अध्यायનું ગુણ પ્રકરણ. એટલે 85वें अध्याय से 90 अध्याय तक पंचम गुण प्रकरण है, 5मुं गुण प्रकरण है. ऐसे 5 प्रकरण में वर्णित लीलान को करवे वारे प्रभु मेरे हृदय में बिराजत है. तो आवा 5 प्रकरणની અંદર લીલા કરવાવાળા એવા ભગવાન શ્રી કૃષ્ણ છે અને એવા ભગવાન મારા હૃદયમાં બિરાજે છે. એમાં પ્રક્ષિપ્ત પણ આવી ગયા
12, 13, 14 જે પ્રક્ષિપ્ત અધ્યાય છે એ 90 અધ્યાયની અંદર એ પણ એમાં સમાહિત છે. જો 87 અધ્યાય હોય તો એ 3 પ્રક્ષિપ્તને બાદ કરીએ તો 87 અધ્યાય થાય, અને એ પ્રક્ષિપ્ત સહિત ગણના કરીએ તો અહીંયા 90 अध्याय तक पंच गुण प्रकरण है. ऐसे 5 प्रकरण में वर्णित लीलान को करवे वारे प्रभु मेरे हृदय में विराजत हैं, तिनको मैं नमन करत हूँ. एवा અહીંયા ભગવાન કૃષ્ણચંદ્રને નમન કરે છે શ્રી મહાપ્રભુજી અહીંયા 10મા સ્કંદની શરૂઆતમાં જ. તો આ રીતે ચોથો અને 5મા શ્લોકની અંદર ભગવદ વંદના છે. તમને એમ લાગતું છે કે આ પ્રકરણ ને આ બધું શું છે? ઘણાને શરૂઆતની અંદર બહુ કન્ફ્યુઝન થાય કે આ નથી સમજાતું, આ શું છે પ્રકરણ, વળી પાછા એના અવાંતર પ્રકરણ. તો એ ભાગવતને સમજવા માટે, એના અર્થને સમજવા માટે શ્રી મહાપ્રભુજીએ જે રીતે એના 7 અર્થ કર્યા ને, શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે વાક્ય પદે અક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન ઉચ્યતે. તો એમાં શાસ્ત્રાર્થ, પછી એની અંદર કોઈ સ્કંધો છે, પછી એની અંતર્ગત પ્રકરણો હોય, પ્રકરણોની અંતર્ગત પછી અધ્યાય હોય, અધ્યાયની અંતર્ગત શ્લોક હોય, શ્લોકની અંતર્ગત શબ્દ હોય, એની અંદર અક્ષર હોય. તો અહીંયા જે પ્રકરણોની અંદર પ્રભુની જે લીલાઓ છે એ વાતને કહી રહ્યા છે કે 10મા સ્કંદની અંદર જેટલા પ્રકરણો છે એની અંદર લીલા કરતા ભગવાન. જેમ દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ જવું હોય તો આપણે પહેલાં એનું જ્ઞાન મેળવીએ ને કે ભાઈ ઇન્ડિયામાં આવવું હોય તો પહેલાં દેશ કઈ દિશામાં આવ્યો ત્યાં જવું, પછી એની અંદર કયા રાજ્યમાં જવું તો આપણે રાજ્યની જાણકારી મેળવીએ ને. રાજ્યની જાણકારી મળવાથી પર્યાપ્ત નથી, પછી જિલ્લો ગોતવો પડે. જિલ્લાની અંદર કોઈ તાલુકા હોય, એની અંદર કોઈ ગામ હોય, એની અંદર કોઈ સોસાયટી હોય, એમાં મકાન જ્યાં આપણે જવું હોય ત્યાં પહોંચી શકીએ. તો આપણે એને ભાગવતની અંદર એને સમજવા માટે આ રીતે એને સ્કંધ, પછી એના અધ્યાય, પ્રકરણ, અધ્યાય, એ રીતે આપણે એને સારી રીતે સમજી શકીએ. એટલે શ્રી મહાપ્રભુજી એને 7 પ્રકારે અર્થ સમજાવ્યા છે. ત્યાર પછીનું જે આવી રહ્યું છે શ્રી મહાપ્રભુજી દ્વારા પુષ્ટ કરેલા જે સ્વરૂપો છે અને પ્રભુચરણ શ્રી ગુસાઈજી દ્વારા પ્રાદુર્ભાવિત જે સ્વરૂપો છે એને વંદના આવી રહી છે. બધી જ લીલાઓ 10મા સ્કંધની અંદર કરેલી ભગવાનની બધી જ લીલા, બાળ લીલા, પ્રૌઢ લીલા, રાજલીલા, બધી જ લીલા. ઘણા લોકો કહે છે કે હવે વ્રજના કૃષ્ણ અલગ ને મથુરાના કૃષ્ણ અલગ. એવું નથી. મહાપ્રભુજી બધા જ કૃષ્ણને પંચધા હૃદયમાં 10મા સ્કંધોક્ત સમગ્ર કૃષ્ણને પોતાના હૃદયની અંદર ધારણ કરે છે. હા, એમાં આપણે જોઈને હમણાં જ. ત્યાર પછી એના ઉત્થાનિકામાં અહીંયા સમજાવ્યું છે બાવાએ કે મહાપ્રભુ તથા પ્રભુચરણ દ્વારા પ્રાદુર્ભાવિત સ્વરૂપોનું ધ્યાન. એટલે શ્રી મહાપ્રભુજી અને પ્રભુચરણ શ્રી ગુસાઈજી દ્વારા જે પ્રાદુર્ભાવિત સ્વરૂપો છે, અને એક સમય હતો કે એ બધા સ્વરૂપો શ્રી મહાપ્રભુજી એ બધા સ્વરૂપોને એક ગાદીજી ઉપર પધરાવી અને આચાર્યજી એની સેવા કરતા હતા. તો એ બધા આચાર્ય દ્વારા અને પ્રભુચરણ શ્રી ગુસાઈજી દ્વારા પ્રાદુર્ભાવિત જે સ્વરૂપો છે એનું ધ્યાન અહીંયા આપી રહ્યા છે. શ્રી ગોવર્ધન નાથ પાદ યુગલમ. એટલે શ્રી ગોવર્ધનનાથજીના બંને ચરણ કમલોને હેયંગવિન પ્રિયમ, એટલે સદ્ય નવનીત જેને પ્રિય છે એવા નવનીત પ્રિયાજીને, નિત્યમ શ્રી મથુરાધિપમ એટલે શ્રી મથુરાનાથજીને, સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા અને શ્રી વિઠ્ઠલનાથજીને, શ્રીમદ દ્વારવતીશ એટલે શ્રી દ્વારકાધીશને, શ્રી ગોકુલપતિ એટલે શ્રી ગોકુલનાથજીને, શ્રી ગોકુલેન્દુ વિભુમ અને
શ્રી ગોકુલ ચંદ્રમાજીને, અને શ્રી મન્મન મથ મોહનમ એટલે શ્રી મદન મોહનજીને, નટવરમ એટલે નટવરલાલજી છે એને, બાલકૃષ્ણમ ભજેત અને શ્રી બાલકૃષ્ણજીને, એવા બધા પ્રભુને હર્ષથી હંમેશા હું સેવન કરું છું. ભજેત એટલે સેવન કરું છું. તો બધા સ્વરૂપો જે મહાપ્રભુજી દ્વારા પ્રાદુર્ભાવિત સ્વરૂપો છે એમાં જો નંબરિંગ આપી ને 1 થી 8 જે સ્વરૂપો છે ને, મન્મથ મોહન, મન્મન મથ મોહનમ, 1 થી 8 સ્વરૂપો છે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રાદુર્ભાવિત સ્વરૂપો છે, અને નટવરમ અને શ્રી બાલકૃષ્ણમ એ પ્રભુચરણ ગુસાઈજી દ્વારા પ્રાદુર્ભાવિત સ્વરૂપો છે. તો 1 થી 8 સ્વરૂપો છે મહાપ્રભુજી દ્વારા પ્રાદુર્ભાવિત સ્વરૂપો છે, અને 9 અને 10 એ શ્રી પ્રભુચરણ ગુસાઈજી દ્વારા પ્રાદુર્ભાવિત સ્વરૂપો છે. એની ટીકામાં આપણે જોઈએ એમાં ટીકાકારોએ સમજાવ્યું છે. અને આ બધા સ્વરૂપોની કંઈક અલગ અલગ ભાવનાઓ છે. કોઈ બાળ લીલાની ભાવના છે, કોઈ કિશોર લીલાની ભાવનાના સ્વરૂપો છે. ભાવાર્થ: શ્રી ગોવર્ધનનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી મથુરાધીશજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલનાથજી, श्री गोकुल चंद्रमा जी, श्री मदन मोहन जी, श्री नटवरलाल जी और श्री बालकृष्ण लाल जी, इतने स्वरूपन ने प्रभुचरण श्री गुसाई जी के घर में एक साथ बिराजी के सातों बालक बेटी जी बहुजिन के समेत श्री प्रभुचरण को अलौकिक सेवा सुख दियो હતો. એટલે આ બધા સ્વરૂપો એકી સાથે બિરાજીને श्री प्रभुचरण श्री गुसाई जी के घर में एक ही साथ बिराज के सातों बालक और बेटी जी बहुजी के समेत श्री प्रभुचरण को अलौकिक सेवा सुख दियो હતો. सो मैं हूँ मुदित होय नित्य इन स्वरूपन को ध्यानात्मक भजन करत हूँ. तो एवी રીતના હું પણ આ સ્વરૂપોનું ધ્યાનાત્મક એટલે એનું હું ધ્યાન ધરું છું. એટલે આપણે સવારમાં આ બોલીએ ને મંગલાચરણની સાથે સાથે આ સ્વરૂપોને પણ યાદ કરીએ જે શ્રી મહાપ્રભુજી અને શ્રી પ્રભુચરણ દ્વારા પ્રાદુર્ભાવિત સ્વરૂપો છે. તો એ સ્વરૂપોને પણ આપણે ધ્યાન ધરવું જોઈએ, એમાં અહીંયા ટીકાકાર સમજાવી રહ્યા છે. એમાં ટીકામાં इस स्वरूपन को वर्णन क्रम ते कियो होइवे ते कोऊ कोऊ अज्ञानी जीव स्वरूपन में हूँ तारतम्य बतावत है. એટલે આમાં ક્રમથી વર્ણન કર્યું ને, એ ભાઈ ગોવર્ધનનાથજીનું વર્ણન પહેલાં છે એટલે એ મોટા, અને બાલકૃષ્ણજી છેલ્લે, અને હજી તો એની આગળનો શ્લોક છે એમાં તો સ્વયં પ્રભુન ચસ ભરે, તો આપણા પ્રભુ તો સાવ છેલ્લે. એટલે કેટલાક લોકો એમ કીધું જો કે કેટલાક અજ્ઞાની જીવ સ્વરૂપન મેં હું તારતમ્ય બતાવે. એમાં આમ વર્ણન કરવાથી કંઈ સ્વરૂપની અંદર કોઈ નાના મોટું થઈ જાય નહીં, એમ સ્વરૂપની અંદર કોઈ ભેદ નથી. એ બાલકૃષ્ણજી હોય કે ગોવર્ધનનાથજી હોય કે નવનીત પ્રિયાજી હોય, બધા સ્વરૂપો એક સરખા છે. એમાં વોલ્ટેજ ઓછા વધતા નથી. એમ શ્રી મહાપ્રભુજીનું સૈવ્ય પ્રભુ હોય કે વૈષ્ણવનું સૈવ્ય સ્વરૂપ હોય એ સમાન જ છે. અને મહાપ્રભુજી જ્યારે 84 વૈષ્ણવના પ્રસંગમાં આવે કે વૈષ્ણવની ઘરે પધારતા તો એના ઠાકોરજીને ભોગ સાથે જ ધરતા, એમ પછી પોતે આરોગતા. એમ જો નાના મોટા હોય તો મહાપ્રભુજી એના ઠાકોરજીને જ ભોગ ધરે ને વૈષ્ણવના ઠાકોરજીને ભેગા ન પધરાવે, એવું નહોતું. વૈષ્ણવના ઠાકોરજીને પણ સાથે જ પધરાવતા. એમ તો ઇન સ્વરૂપન કો વર્ણન ક્રમ તે કિયો હોય તે ક્રમ તે એટલે જો પેલા ગોવર્ધનનાથજી, એમ એટલે બધાને એમ લાગે ગોવર્ધનનાથજી કોઈ મોટા, એવું નથી. એમ એટલે આ વાત ખાસ અહીંયા સમજવાની છે કે અત્યારે જે પુષ્ટિ સંપ્રદાયની અંદર આવો સ્વરૂપોની બાબતમાં જે ભેદભાવ ચાલે છે એ વાતને ટીકાકાર આપણને ધ્યાન અપાવે છે કે ઇન સ્વરૂપન કો વર્ણન ક્રમ તે કિયો હોય તે કોઉ કોઉ અજ્ઞાની જીવ સ્વરૂપન મેં હું તારતમ્ય બતાવત હે તાક્યો અજ્ઞાન માત્ર સમજનો. એટલે સ્વરૂપની અંદર જે ભેદભાવ બતાવે છે એ ઘોર અજ્ઞાન છે. સો કાહે તે એટલે અત્યારે જેમ મર્યાદી લોકો હોય તો એ બિનમર્યાદીના ઠાકોરજીને ભેગા ન પધરાવે,
તો એ ઘોર અજ્ઞાન છે પુષ્ટિ સંપ્રદાયની અંદર. કારણ કે સ્વરૂપની અંદર એવા કોઈ ભેદભાવ નથી. તમારી આચાર વિચાર મેન મર્યાદમાં કોઈ હશે ભેદભાવ, પણ સ્વરૂપની અંદર કોઈ ભેદભાવ નથી. તો આવા અજ્ઞાની જીવ स्वरूपन में हूँ तारतम्य बतावत है, ताको अज्ञान मात्र समझनो चाहिए. सो काहे ते श्री गुसाई जी के वचनामृत है कि जो स्वरूप में छोटो बड़ो कहाँ. સ્વરૂપની અંદર નાનું મોટું શું વરી? ગુસાઈજી પોતે આ વચનામૃતમાં કહ્યું છે જે વાત શ્રી વલ્લભજીએ પોતાના વચનામૃતમાં કહી છે. જો શ્રી ગુસાઈજી કે વચનામૃત હે જો સ્વરૂપ મેં છોટો બડો કહાં, એટલે સ્વરૂપની અંદર કોઈ નાના મોટું નથી એમ. એટલે આમ બાલકૃષ્ણલાલજી નાના હોય કે નવનીત પ્રિયાજી નાના હોય, ગોવર્ધનનાથજી તો ઠાડું સ્વરૂપ છે, મોટા હોય, તો એમ નાના મોટાની વાત નથી. સ્વરૂપ છે એ તો બધા સમાન છે એમ. સ્વરૂપની વાત જવા દો, વસ્ત્રજી પણ પધરાવ્યા હોય તો એમાં પણ આપણા 252ના પ્રસંગોમાં આવે કે એમાં તાતણે તાતણે નવનીત પ્રિયાજીના દર્શન થયા છે. વસ્ત્રજી હોય તો એ પણ સાક્ષાત પરબ્રહ્મ કૃષ્ણ જ છે એમ. એટલે એની અંદર કોઈ નાનું મોટું નથી. એવો ભેદભાવ સ્વરૂપની અંદર ક્યારેય પણ જોવો જોઈએ નહીં. એ વાત ખાસ અહીંયા સમજવું જોઈએ કે જો સ્વરૂપ મેં છોટો બડો કહાં, શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. અને એ જ વાતને શ્રી વલ્લભજી પોતાના વચનામૃતમાં કહી રહ્યા છે. તાતે શ્રી મહાપ્રભુન કે સેવ્ય 1 થી 8, એટલે શ્રી ગોવર્ધનનાથજીથી લઈને મદન મોહનજી સુધી, તો 1 से 8 તથા પ્રભુચરણ કે સેવ્ય 9 અને 10, એટલે શ્રી નટવરલાલજી અને बालकृष्ण जी. तो ये श्री प्रभुचरण गुसाई जी द्वारा सेव्य है. इस भगवत स्वरूपन में लौकिक बुद्धि करी के तारतम्य न जाननो, एम पण अहींया कही रह्या छे. वल्लभजीए वचनामृतमां कही रह्या छे के आ जे स्वरूपो छे एनी अंदर क्यारेय पण लौकिक बुद्धि करीने एमां तारतम्य न समजવું જોઈએ. એટલે સ્વરૂપો બધા એક જ છે. એમાં કોઈ નિધિના વોલ્ટેજ વધારે અને બિન નિધિ હોય એના વોલ્ટેજ ઓછા, એનાથીની જે વૈષ્ણવના સેવ્ય પ્રભુ છે એના સાવ 0 વોલ્ટના, તો એવું કોઈ અહીંયા તારતમ્ય નથી. બધાનું જે બધા સ્વરૂપો છે પરબ્રહ્મ કૃષ્ણ જ છે, સાક્ષાત પરબ્રહ્મ કૃષ્ણ જ છે. એમાં અહીંયા ટીકાકાર આપણને સમજાવી રહ્યા છે કે ભગવત સ્વરૂપન મેં લૌકિક બુદ્ધિ કરી કે તારતમ્ય ન જાણનો. એમાં તારતમ્ય એટલે નાના મોટા એવો ભેદભાવ ન રાખવો જોઈએ. હા, નિધિ સ્વરૂપ નિધિ જ કે આપણી માથે જે આપણું સેવ્ય સ્વરૂપ બિરાજ હોય આપણું નિધિ એમ. तहाँ शंका होत है जो श्री महाप्रभुन के तथा श्री प्रभुचरण के अन्य हूँ अनेक निधि स्वरूप विराजत हैं, तिनको नामो उल्लेख न करी के केवल इतने ही स्वरूप को नामो उल्लेख कियो है, ताको कारण कहा. એટલે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીએ તો ઘણા બધા સ્વરૂપો વૈષ્ણવને માથે પધરાવી દીધા છે અને પાછા પોતે સેવા કરતા વચ્ચે પાછા કોઈ એવા ભક્તો આવ્યા તો એને પધરાવી દીધા. જેમ નવનીત પ્રિયાજી છે તો પેલા ગજન ધાવનને પધરાવી દીધા. એ ગજન ધાવન તો પાછા ત્યાં ગોકુલમાં જઈને રહ્યા તો સાથે જ બિરાઈ જાય નવનીત પ્રિયાજી શ્રી મહાપ્રભુજીની ઘરે જ પાછા. તો એ રીતે અહીંયા કોઈ એવી શંકા કરે કે મહાપ્રભુન કે તથા પ્રભુચરણ કે અન્ય હું અનેક નિધિ સ્વરૂપ બિરાજત હૈ, तिनको नामो उल्लेख न करी के केवल इतने ही स्वरूप को नामो उल्लेख कियो, ताको कारण कहा. એટલે અત્યારે અહીંયા જે સ્વરૂપનો નામો ઉલ્લેખ કર્યો છે 10 સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના. બીજા સ્વરૂપો તો ઘણા છે હજી જે મહાપ્રભુજી દ્વારા પ્રાદુર્ભાવિત છે, મહાપ્રભુજી દ્વારા પુષ્ટ થયેલા છે ગુસાઈજી દ્વારા. એનો નામો ઉલ્લેખ અહીંયા શા માટે નથી કર્યો? તहाँ समाधान यह है जो अन्य हूँ श्री महाप्रभुन के तथा प्रभुचरण के निधि स्वरूपन में न्यूनता बुद्धि न लावनी. એટલે મહાપ્રભુજીના અને પ્રભુચરણ શ્રી ગુસાઈજી દ્વારા પ્રાદુર્ભાવિત બીજા પણ ઘણા બધા સ્વરૂપો છે, એમાં એ ન્યૂન છે એવી બુદ્ધિ અહીંયા ન લઈ આવી. સો કહે તે જો અન્ય સ્વરૂપન में पुष्टि पुरुषोत्तमता अथवा पूर्ण पुरुषोत्तमता को अंतर यदि होय तो महाबाधक
અન્યાશ્રયકો અપરાધ પડે. એટલે આ જે અહીંયા સ્વરૂપોની ગણના કરી એ અને આના સિવાયના બીજા જે મહાપ્રભુજી અને પ્રભુચરણ દ્વારા પ્રાદુર્ભાવિત સ્વરૂપો છે એમાં જો આ રીતે ભેદભાવ હોય, अन्य स्वरूपन में पुष्टि पुरुषोत्तमता अथवा तो पूर्ण पुरुषोत्तमता को जो अंतर यदि होय तो महाबाधक अन्याश्रय को अपराध પડે, તો બહુ મોટો અપરાધ આવી પડે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મહાપ્રભુજી અને પ્રભુચરણ ગુસાઈ દ્વારા જેટલા બી સ્વરૂપો છે એમાં કોઈ ભેદભાવ ન રાખવો જોઈએ. અને અત્યારે આપણે માથે બિરાજતા જે સેવ્ય સ્વરૂપો છે એ સ્વરૂપો અને શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રાદુર્ભાવિત સ્વરૂપો એમાં પણ એવો કોઈ ભેદભાવ ન રાખવો જોઈએ. એ બધા પુષ્ટિ પુરુષોત્તમ જ છે, પૂર્ણ પુરુષોત્તમ જ છે. अरु सभी सेव्य स्वरूपन में पुष्टि पुरुषोत्तमता इकसार होइवे पे काहू स्वरूप की सेवा सात बालकन के वंश में छूट भैया करत होय अथवा तो कोई वैष्णव करत होय ताते स्वरूप के महात्म्य में कछु अंतर पड़त नहीं. छूट भैया एमा શું શબ્દ છે? હે એટલે તાત્પર્ય એ છે કે સભી સેવ્ય સ્વરૂપન में और सभी सेव्य स्वरूपन में पुष्टि पुरुषोत्तमता इकसार હોય. એટલે પુષ્ટિ પુરુષોત્તમતા તો બધાની અંદર સરખી જ છે. બધા જ શ્રી મહાપ્રભુજીના જે સેવ્ય નિધિઓ છે એ જે પુષ્ટિ પુરુષોત્તમ છે એ રીતે આધુનિક વલ્લભ વંશજ કે આધુનિક જે પુષ્ટિ ભક્તો છે એના સેવ્ય સ્વરૂપની અંદર પુષ્ટિ પુરુષોત્તમતા એક સરખી જ છે. काहू स्वरूपन की सेवा सात बालकन के वंश में એટલે એના જે વંશજો છે એની અંદર થતી હોય અથવા તો કોઈ વૈષ્ણવ કરત હોય. સ્વરૂપ કે મહાત્મ્ય में કછું અંતર પડત નહીં. એટલે સ્વરૂપોના મહાત્મ્યની અંદર કોઈ અંતર નથી પડતું. અહીંયા એ શબ્દ શું છે? છૂટ ભૈયા શું લખ્યું? છૂટ ભૈયા એનો અર્થ અહીંયા એને સુધાર્યું છે. એટલે ખબર નહીં છૂટ ભૈયાનો અર્થ શું થાય, પણ અહીંયા એ રીતે લખ્યું છે. આમાં ગુજરાતીનું જે કર્યું ટ્રાન્સલેશન. અને બધા જ સેવ્ય સ્વરૂપોમાં પુષ્ટિ પુરુષોત્તમતા એક સરખી હોવાથી કોઈ સ્વરૂપની સેવા સાત બાલકના વંશમાં એના વારસદારો કરતા હોય. વારસદાર એનો અર્થ એ રીતે લીધો કે બાલકના વંશમાં એના જે વારસદાર હોય એ કરતા હોય. એટલે વર્તમાન વલ્લભ વંશજો કે પછી કોઈ વૈષ્ણવ કરતા હોય એ રીતે. એટલે બધા જ સેવ્ય સ્વરૂપોમાં પુષ્ટિ પુરુષોત્તમતા એક સરખી હોવાથી કોઈ સ્વરૂપની સેવા સાત બાલકના વંશમાં વારસદારો એના કરતા હોય કે કોઈ વૈષ્ણવ કરતા હોય તો એનાથી સ્વરૂપના મહાત્મ્યમાં કોઈ પણ જાતનો ફેર નથી પડતો એમ. એટલે આ જે સ્વરૂપો છે એની કોઈ સેવા વલ્લભ વંશ જ કરતા હોય કે વૈષ્ણવ કરતા હોય એમાં કોઈ એવો ડિફરન્સ નથી, ફેર નથી પડતો, અંતર નહીં પડતા. શ્રી હરિરાયજીને તો યાહિતે શ્રી महाप्रभु प्रभृतिन के सेव्य तथा आधुनिक वल्लभ वंशज अथवा तो वाल्लभ वैष्णवन के जो सेव्य प्रभु है तिनमें हूँ तारतम्य न माननो ऐसो प्रतिपादन स्वरूप तारतम्य विमर्श ग्रंथ में कियो है. અને હરિરાયજીએ તો પાછો ખુલાસો કર્યો છે કે આધુનિક વલ્લભ વંશના સેવ્ય સ્વરૂપો એટલે શ્રી મહાપ્રભુજીના સેવ્ય સ્વરૂપો, આધુનિક વલ્લભ વંશજના સેવ્ય સ્વરૂપો અને મહાપ્રભુજીના જે અનુયાયી એટલે મહાપ્રભુજીના વચન પ્રમાણે ચાલતા અથવા તો મહાપ્રભુજીના સંપ્રદાયમાં જે દીક્ષિત વૈષ્ણવના સેવ્ય સ્વરૂપો તીનમે હું તારતમ્ય ન જાણનો. એટલે બધા સ્વરૂપો છે એ પૂર્ણ પુરુષોત્તમ છે, પરબ્રહ્મ કૃષ્ણ જ છે. સ્વરૂપ તારતમ્ય વિમર્શમાં એટલે સ્વરૂપ તારતમ્ય નિર્ણયમાં એ ગ્રંથની અંદર હરિરાયજી એનો ખુલાસો કર્યો છે. કારણ કે અત્યારે કેટલી બધી બધાની જે ગેરસમજ છે કે વધારે મેંડ મરજત પાડતા હોય એના ઠાકોરજી કોઈ વધારે વોલ્ટેજના અને ઓછી નળના જલની અપરસ પડાતી હોય ને ઠાકોરજી કંઈક થોડાક ઓછા વોલ્ટેજના થઈ જાય અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એના સાવ ઓછા વોલ્ટેજના વળી. એટલે મહાપ્રભુજીના ઠાકોરજી એના નીચે ગુસાઈજીના ઠાકોરજી, એની નીચે પછી જે પૂર્વાચાર્યોના ઠાકોરજી એના વોલ્ટેજ પાછા થોડાક ઓછા ઉપરથી એમ.
પૂર્વાચાર્ય કરતાં આધુનિક જે ગોસ્વામી આચાર્યના ઠાકોરજી એના વોલ્ટેજ ઓના કરતાં ઓછા. તો આવી જે એકદમ ભયંકર ગેરમાન્યતા છે બધાની, એ સાવ ખોટી છે. આ બધી અણસમજ છે અથવા તો અજ્ઞાનને કારણે આવી રીતના સ્વરૂપમાં તારતમ્ય બતાવે છે. એની પાછળ આખો એક ફ્રોડ છે પૈસા કમાવાનું, કે ભાઈ આપણે જો વૈષ્ણવને એના ઠાકોરજીને હલકા પાડી દઈએ તો એ બધા જ ક્યાં જશે? આપણા નિધિ સ્વરૂપોને, મહારાજોના સૈવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે રખડતા થઈ જશે એમ. એની પાછળ જે આખું ષડયંત્ર આ છે કે આપણા ઠાકોરજીને જો મોટા રાખશું તો શું થશે? વૈષ્ણવને એના ઠાકોરજી પ્રત્યે એવો હલકો ભાવ આપણે પેદા કરી દે તો એ આપણા ઠાકોરજીને દર્શન કરવા આવે એમ, અને ઘરમાં સેવા ન કરે. એટલે આપણો ધંધો છે, દુકાનું છે, એ સારી રીતે ચાલે એમ. આવા ષડયંત્રો છે. બીજું કોઈ આમાં ઠાકોરજીના આવા ભેદભાવ કરવા પાછળ બીજો કોઈ એમાં એનો ઈરાદો નથી એમ. આવો જ ઈરાદો છે, બહુ દૂષિત મેલો ઈરાદો છે કે વૈષ્ણવના ઠાકોરજીની પુરુષોત્તમતાને ઘટાડી દો. એટલે આ જે પુષ્ટિ અસ્મિતા છે ને, એમાં આવે કે વૈષ્ણવના ઠાકોરજીની ઘટાડી પુરુષોત્તમતા, પોતાના સૈવ્ય માટે દ્રવ્ય તેનું યોજવા. ગામની વચ્ચે બજાર છે, બજાર વચ્ચે મંદરજી, ઠાકોરજીના ખાલી હાથે દર્શન નહીં થાય અંદરજી. તો એમાં આવે કે પોતાના સૈવ્યની ઘટાડી પુરુષોત્તમતા, વૈષ્ણવના સૈવ્યની પુરુષોત્તમતાને ઘટાડી દીધી. શા માટે? પોતાના સૈવ્ય માટે દ્રવ્ય તેનું યોજવા. વૈષ્ણવનું દ્રવ્ય પોતાના ઠાકોરજી માટે લઈ લેવું છે. એટલે વૈષ્ણવના ઠાકોરજીની પુરુષોત્તમતાને ઘટાડી દીધી છે. બસ આ જ ષડયંત્ર છે, બીજું કોઈ ષડયંત્ર નથી એમ. નહીતર મહાપ્રભુજી તો એમ જ કહેતા કે ભાઈ મારું સર્વસ્વ હું તને આપી રહ્યું છું, મારું સર્વસ્વ તને તારે માથે હું પધરાવું છું, એને તું તારું સર્વસ્વ કરીને માનજે. તો આ બધા દૂષણોમાંથી આપણે બહાર આવવું જોઈએ. આ સ્વરૂપની અંદર કોઈ તારતમ્ય નથી એમ. સ્વરૂપની અંદર કોઈ એવા ભેદભાવ આપણે ન રાખવા જોઈએ. એ વાત ખાસ અહીંયા ટીકાકારે આપણને સમજાવી છે. ત્યાર પછી આગળ હા, પછી 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 વૈષ્ણવ પાસેથી પાછા મહાપ્રભુજી ગુસાઈજીની ઘરે પધાર્યા એમ. જેમ પદ્મનાભદાસજી હતા તો એના મથુરેશજીની સેવા કરતા, તો પછી મહાપ્રભુજીની ઘરે પધાર્યા ને. નવનીત પ્રિયાજી ગજન ધાવન સેવા કરતા, તો એ પછી મહાપ્રભુજીની ઘરે પધાર્યા. એટલે અહીં કીધું કે બધા ઠાકોરજી છે, એવો એક સમય હતો કે ગુસાઈજી, એના બેટીજીઓ, એના બાળકો બધા એકી સાથે આ બધા સ્વરૂપોની સેવા એની ઘરે એક ગાદી ઉપર બિરાજાવીને કરતા. એવો એક ઓકેઝન આવ્યું એ કે બધા સેવ્ય સ્વરૂપો એકી સાથે એક જ ગાદીજી ઉપર બિરાજીને એની સેવા થતી હતી એમ. અને પાછા આવ્યા ક્યાંથી? વૈષ્ણવની ઘરે થયો. પેલા તો વૈષ્ણવ જ સેવા કરતા, પેલા વૈષ્ણવ જ સેવા કરતા. હા, પછી એના વંશજોમાં જેમ આખો ભાગ પડ્યો ને એમ સ્વરૂપો અલગ અલગ ને પધરાવી દીધા એમ. 7 બાળકોને પછી એક સ્વરૂપો પધરાવી દીધા. ત્યાર પછી આગળ શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદરાયાભિધમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુણામ તથા એવં શ્રેયદુનાયકમ કિલ ઘનમ શ્યામમ ચદદ વંશજાન કાલિંદીમ સ્વગુરુમ ગિરિમ ગુરુવિભુમ સ્વય પ્રભુશ્ચ સ્મરેત. हाँ सॉरी, ताते पुष्टि स्वरूपन में लौकिक बुद्धि ते तारतम्य मानवे वारे भगवत स्वरूपा अपराधी और आचार्य अपराधी तथा मार्गा अपराधी होते हैं. मेन लिटी ज रही ताते पुष्टि स्वरूपन में जो लौकिक बुद्धि थे એટલે એવી લૌકિક બુદ્ધિ રાખીને આવું તારતમ્ય માને છે કે ઓના ઠાકોરજી મોટા નાના નાના, વધારે અપરસ પડાતી હોય એના મોટા, ઓછી અપરસ પડાતી હોય એના નાના, આવી જે લૌકિક બુદ્ધિ એનાથી આવું તારતમ્ય માનવાવાળાઓ છે એ બધા કેવા છે? ભગવત સ્વરૂપ અપરાધી છે એમ. એટલે ભગવાનના દ્રોહીઓ છે આ બધા. અને એટલું જ નહીં, મહાપ્રભુજીના અપરાધીઓ છે. એટલું જ નહીં, પુષ્ટિ માર્ગના પણ એ બધા
અપરાધીઓ છે. એટલે આમાં 3 અપરાધ થઈ રહ્યા છે. સ્વરૂપમાં આવો ભેદ કરવાથી એક તો ભગવદ અપરાધ થાય, એક તો આચાર્ય અપરાધ થાય છે, અને એક માર્ગનો અપરાધ થાય છે, માર્ગની પ્રણાલીનો અપરાધ થાય છે. આ તો બહુ મોટા અપરાધો છે. બીજા અપરાધ, આ અપરાધથી ડરવાનું છે. બીજા નાના નાના અપરાધો તો ઘણા છે, પણ આ બહુ મોટા અપરાધો છે. પાછા કરે છે એ જ ઓલો વરી કહો ઠાકોરજીને ભાઈ પરિશ્રમ પડી જાય, અપરાધ થઈ જાય, સેવા કરે, પણ મોટો અપરાધ તો આ જ થઈ ગયો. સ્વરૂપની અંદર આવું તારતમ્ય આપણે જોઈએ છીએ. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી, શ્રી પ્રભુચરણ અને એમના સપ્તસુતો એટલે એમના 7 બાળકો અને એમના વંશજોનું શ્રી યમુનાજી, ત્યાર પછી શ્રી યમુનાજી, પછી પોતાના દીક્ષાદાતા ગુરુ, ત્યાર પછી શ્રી ગિરિરાજજી, અને ત્યાર પછી પોતાને જે ગુરુ, પોતાના ગુરુદેવના સ્વરૂપ, અને ત્યાર પછી પોતાના સેવ્ય સ્વરૂપનું ધ્યાન આવી રહ્યું છે. હવે શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદરાયાભિધમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુણાંસ્તથા એવં શ્રીયદુનાયકમ કિલ ઘનશ્યામમ ચ તદ્વંશજાન કાલિંદીમ સ્વગુરુમ ગિરિમ ગુરુવિભુમ સ્વીય પ્રભુંશ્ચ સ્મરેત. એનો અર્થ એ રીતે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીને શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો એટલે શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુને અને શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીને, ગિરિધરમ શ્રી ગિરધરજીને, ગોવિંદરાયાભિધમ એટલે શ્રી ગોવિંદરાયજીને, શ્રીમદ બાલકૃષ્ણ એટલે શ્રી બાલકૃષ્ણજીને, ગોકુલપતિ એટલે શ્રી ગોકુલનાથજી, નાથમ રઘુણાંસ્તથા એટલે શ્રી રઘુનાથજીને, એવમ શ્રી યદુનાયકમ એટલે શ્રી યદુનાથજીને, અને ઘનશ્યામમ એટલે શ્રી ઘનશ્યામજી, યદુનાથજી અને કિલ એટલે આ પ્રકારે જે પ્રસિદ્ધ આ 7 બાળકો રઘુનાથજી, યદુનાથજી, શ્રી ઘનશ્યામજી, અને આ પ્રકારે એના તદ્વંશજાન અને એના વંશજોને, અને કાલિંદીમ એટલે શ્રી યમુનાજીને, સ્વગુરુ એટલે પોતાના ગુરુદેવને, જે આપણા આગળ જોયું અજ્ઞાન અંધકાર અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, જે આપણને અજ્ઞાન દૂર કરીને સાચું જ્ઞાન પ્રભુનું, સેવાનું અને શ્રી મહાપ્રભુજીનું જેણે આપ્યું છે એવા ગુરુદેવને, એટલે પોતાના સ્વગુરુ એટલે પોતાના ઉપદેશદાતા ગુરુને, પછી ગિરિમ એટલે શ્રી ગિરિરાજજીને, અને ગુરુ વિભુમ એટલે ગુરુદેવના સેવ્ય સ્વરૂપને, અને સ્વીય પ્રભુંશ્ચ અને પોતાને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપનું આપણે સ્મરત એટલે આપણે સ્મરણ કરીએ, એટલે આપણે સ્મરણ કરવું જોઈએ. તો આમાં બધા શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, 7 બાળકો, પછી એના વંશજો, પછી આપણા ગુરુ શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, પછી ગુરુ શ્રી ગિરિરાજજી, પછી ગુરુના સેવ્ય, અને પછી પોતાના સેવ્ય. તો આ બધાને આપણે યાદ કરવા જોઈએ, બધાનું સ્મરણ કરવું જોઈએ. એ વાત અહીંયા મંગલાચરણની અંદર આવી રહી છે. ત્યાર પછીનો જે શ્લોક આવી રહ્યો છે બરહાપીડમ, એ વેણુગીતનો શ્લોક છે. વેણુગીતની અંદર 5મો શ્લોક છે આ, અને મંગલાચરણની અંદર એ સંકલિત અહીંયા કર્યો છે. તો આ શ્લોકની અંદર આપણે ત્યાં ભગવત સેવા અને ભગવત કથા, જે સ્વરૂપની સેવા કથા આપણે કરી રહ્યા છીએ એનું સ્મરણ, એટલે એની જે સ્મરણીયતા અને એની ભજનીયતા, તો એની સ્મરણી અને ભજની રૂપના આધાર પ્રદાન કરવાવાળો આ શ્લોક છે. અને 18,000માંથી આ શ્લોકને પસંદ કર્યો, આ કોકની બહુ દિવ્ય સૂઝ છે કે 18,000 શ્લોકમાંથી આવો શ્લોક ઉપાડીને અહીંયા રાખી દેવો કે જેની અંદર આપણા પુષ્ટિ ભક્તિ માર્ગનું સમગ્ર રહસ્ય સેવા અને કથાનું આવી જાય એમ.
તો આપણા પ્રભુની જે સ્મરણીયતા એટલે નટવર વપુ, તો નટ વપુ અને વર વપુથી પ્રભુની સેવનીયતા અને નટ વપુથી પ્રભુની સ્મરણીયતા બતાવી રહ્યા છે. તો આખા આપણા પુષ્ટિ ભક્તિ માર્ગનું રહસ્ય આ શ્લોકની અંદર આપી દીધું છે. અને એ પાછો અહીં મંગલાચરણમાં જે એને કમ્પાઇલ કરવો, આ તો બહુ કોઈ દિવ્ય મહાપ્રભુજીની કૃપા હોય તો જ થઈ જાય. કોણે કર્યું એ ખબર નથી. અહીંયા મંગલાચરણમાં કમ્પાઇલ કોને કર્યો છે એ ખબર નથી. એમ કોઈક અનામી છે એવું, પણ અદ્ભુત એની ઉપર મહાપ્રભુજીની કૃપા છે કે 18,000 શ્લોકની અંદરથી એક એવો શ્લોક પસંદ કરીને મંગલાચરણમાં મૂકો કે જે પુષ્ટિ ભક્તિ માર્ગનું રહસ્ય હોય. એમ તે આપણે ત્યાં એ ભગવત સેવા અને ભગવત કથા જે સ્વરૂપની આપણે કરી રહ્યા છીએ એનું સ્મરણ, એની જે સ્મરણીયતા અને એની ભજનીયતાના જે આધાર પ્રદાન કરવાવાળો આ શ્લોક છે. અને એ સ્વરૂપને આપણે ત્યાં આજે બરહાપીડમની અંદર વર્ણિત જે સ્વરૂપ છે એને શ્રી મહાપ્રભુજી પ્રમેય રૂપ કહે છે ત્યાં. તો એ પ્રમેય રૂપ માન્યું છે. તો એ શ્લોક આ બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીંચ માલામ રંધ્રાન વેણોર અધર શુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. એટલે આ શ્લોક છે એ આપણી સેવા અને કથાની પ્રણાલીના પાયારૂપ બની ગયો છે. બરહાપીડમ સેવા કથાની જે આપણી પ્રણાલી શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે એનો જો કોઈ પાયો હોય તો આ બરહાપીડમ આ શ્લોક છે. તો બરહાપીડમ એટલે મયુર પીછનું પ્રભુએ શિરોભૂષણ ધારણ કર્યું છે, જે આપણે ઉત્સવના દિવસોની અંદર જોડ ધરાવીએ ને ઠાકોરજીને, શ્રી મહાપ્રભુજીનો, શ્રી ગુસાઈજીનો, શ્રી ગોપીનાથજી કે જન્માષ્ટમીના દિવસે આપણે 5 કે 7 ચંદ્રિકાઓની જોડ ધરાવીએ એ બરહાપીડ કહેવાય. તો એ મયુર પીછનું શિરોભૂષણ પ્રભુએ ધારણ કર્યું છે એવા ભગવાન. એટલે મયુર પીછના શિરોભૂષણને, મુકુટને ધારણ કરવાવાળા નટવર વપુ એટલે નટ વપુ અને વર વપુ સ્વરૂપને ધારણ કરવાવાળા કર્ણયો કર્ણિકારમ, બંને કાનની અંદર પ્રભુએ કનેરના પુષ્પો ધારણ કર્યા છે. એટલે પ્રભુની કંઈક મસ્તી છે અત્યારે કે વૃંદાવનની અંદર ગાયો ચરાવવા માટે પધારે છે તો પ્રભુ કોઈક મસ્તી, એનું વર્ણન, મસ્તીનું વર્ણન અહીંયા કરી રહ્યા છે સુખદેવજી કે બંને કાનની અંદર પ્રભુએ કરણના પુષ્પો ધારણ કર્યા છે. કનક કપિશમ એટલે પ્રભુએ કનક એટલે સોનાના જેવું પીળું પીતાંબર પ્રભુએ ધારણ કર્યું છે. વૈજયંતીંચ માલામ, પ્રભુએ વૈજયંતી માલાને ધારણ કરી છે જે ચરણ સુધીની માલા છે. અને એ માલા કોઈ હીરાપન્ના માણેકની નથી, પણ વનની પુષ્પો, જે વનની અંદર ઉગતા જે ફૂલો છે, જ્યાંથી ગોપસખા ફૂલો આવે પરોવાટ લાગતા. અત્યારે જેમ આપણે એવી રિફાઇન માલા બનાવીએ એવી નહીં, ગમે નથી, ગમે એ પુષ્પ, કોમળ કોમળ પાંદડું દે માલામાં, છેલ્લે એવી સરસ માલા લહેરિયા ટાઈપ ચરણારવિંદ સુધીની પ્રભુ વૈજયંતી માલા ધારણ કરે છે. વૈજયંતીંચ માલા રંધ્રાન વેણોર અધર શુધયા પૂરયન ગોપ વૃંદે, એટલે વેણુના જે 7 છિદ્રો છે એને અધર સુધાથી પૂરતા પ્રભુ એની અંદર પોતાની અધર સુધાથી વેણુને પૂરે છે. અને ગોપ વૃંદો જે છે પ્રભુની સાથે જે ગ્વાલબાલો છે, ગોપસખાઓ છે, જેમની કીર્તિ ગાઈ રહ્યા છે, એટલે પ્રભુની કીર્તિને ગાઈ રહ્યા છે ગોપસખાઓ, એવા રસાત્મક શ્રી કૃષ્ણ છે. અધર સુધયા પૂરેન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ, એટલે ગોપસખાઓ જેની ગીત કીર્તિ ગાઈ રહ્યા છે. અને ગોપ બાળકોના વૃંદો વડે જેમની કીર્તિ ગવાઈ રહી છે એવા રસાત્મક ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતાના ચરણ કમળનું જેમાં રમણ છે, એટલે વૃંદારણ્યમ સ્વપદ રમણમ, પોતાના સ્વપદનું જેમાં રમણ છે, પોતાના ચરણ કમળનું જેમાં રમણ છે એવા વૃંદાવનની અંદર ભગવાને પ્રવેશ કર્યો. એટલે પ્રભુ ગાયો ચરાવવા માટે પધારી રહ્યા છે અને પછી વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારનું વર્ણન છે આ.
કે પોતાના ચરણ કમળનું સ્વપદનું જેમાં રમણ છે એવા વૃંદાવનની અંદર પ્રભુએ પ્રવેશ કર્યો. કેવા પ્રભુ? તો ઉપર જે વર્ણન કર્યું કે ભાઈ મયુર પીછનો જેને મુકુટ ધારણ કર્યો છે એવા પ્રભુ, નટવર વપુને ધારણ કરેલા, બંને કાનની અંદર કનેરના પુષ્પોને ધારણ કર્યા છે, પીળું પીતાંબર ધારણ કર્યું છે, વૈજયંતી માલાને ધારણ કરી છે. પછી વેણુના 7 છિદ્રોને પોતાની અધર સુધાથી પૂરી રહ્યા છે અને ગોપ સખા ગોપ વૃંદો વડે જેમની કીર્તિ ગવાઈ રહી છે એવા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચરણ કમળનું જેમાં રમણ છે એવા વૃંદાવનની અંદર પ્રભુ પ્રવેશ કરે છે. શ્રી મહાપ્રભુજી અને પ્રભુચરણ ગુસાઈજીએ બહુ સુંદર આની વિસ્તારથી ટીકા સુબોધનીજીમાં સમજાવી છે. એ આપણે ત્યારે જોશું, પણ અત્યારે તો આપણે પુષ્ટિ વિધાનમની ટીકા અમે જોઈ લઈએ. બરહાપીડમ. તો શ્રી મસ્તક પે સોરી એની ટીકા બાકી છે.